લીલા સાગર માંથી ઉઠે તરંગ અનેક, મહિમા જાણે સુખ માણે જે સુણે ધરીને ટેક. પુણ્યશાળી જન પામશે છપૈયાપુરનો પંથ, અનેક જન્મ સંસિદ્ધને મળે સાંભળવા ગ્રંથ. અનંત ગુણ છે પ્રભુના પામે નહીં કોઈ પાર, અલ્પ બુદ્ધિએ ગાવું છું યથામતી અનુસાર. પ્રભુ થયા 3 વર્ષના કરે ચરિત્ર અપાર, સખા સર્વેને સંગ લઈ રમે છે વારંવાર. એક દિન ઘનશ્યામજી નારાયણ સરતીર, વેણી માધવ પ્રયાગ સાથે રમે છે ત્યાં બલવીર. વેણી માધવ પ્રયાગ સાથે રમે છે ત્યાં બલવીર. ધીર ધુરંધર ધીર રમે નારાયણ સરતીર, રમ્યા કાંઠા ઉપર દેવેશ પછી જળમાં કર્યો પ્રવેશ. લીલા કરે છે તેમાં અપાર, એમ કરતા થઈ ઘણી વાર. પછી જળથી નીકળ્યા બાર, વસ્ત્ર પહેરી થયા છે તૈયાર. ઉગમણી આંબાવાડી આવ્યા, વેણી માધવ પ્રાગને લાવ્યા. અલબેલો આવીને ત્યાં અડ્યા, નવરંગા આંબા પર ચડ્યા. સારી સ્વાદિષ્ટ કેરીઓ લીધી, સખાને જમવા સારું દીધી. પોતે તો જમ્યા ઉપર બેઠે, પણ આવ્યા નહીં પ્રભુ હેઠે. એવામાં આવ્યા બ્રાહ્મણ ઘણા, ગુણવાન ગામ ગૌરા તણા. હિંમત રામ આદિ તે ઠામ, બીજા બ્રાહ્મણ છે ઘણા નામ. કેતા ગ્રંથ પામે છે વિસ્તાર, નામ લખ્યા નથી આણે ઠાર. જાય છે દેવી પાટણ મેળે, બીજા જન ઘણા છે તે ભેળે. આવીને તે આંબા તળે જોવે, કેરીઓ દેખીને મન મોવે. વેણી રામે જ્યાં ભેગી કરી છે, તેના ઉપર દ્રષ્ટિ ઠરી છે. ગયા તેમાંથી કેરીઓ લેવા, બોલ્યા ઉગ્ર વેણી રામ તેવા. ખાઈ ઢગલામાંથી ન લેશો, પછી પાછળથી દોષ દેશો. બીજી પાડી છે તે વીણી લેજો, અમારી કેરીઓ રેવા દેજો. એવું સુણીએ કે આંખો ફાડી, બીજે મારવા ડાંગ ઉપાડી. આંબા ઉપર છે અલબેલો, દેખીને બોલ્યા સુંદર છેલો. જોઈ બ્રાહ્મણનો તે અન્યાય, સત્ય વચન કે જગરાય. અલ્યા બાળક દેખી ડરાવો, કાંઈ ધાસ્તી તો મન ધરાવો. એવું કહી લાંબો કર્યો હાથ, બેઠે બેઠે આંબા પર નાથ. રામદત્ત બ્રાહ્મણ છે મોટો, તેને ખભે હતો દોરી લોટો. ઉપાડીને લીધો ઘનશ્યામે, વળી ઉઠ્યો બ્રાહ્મણ તે ઠામે. ઘનશ્યામને મારવા કાજ, ચડ્યો આંબા પર દ્વિજરાજ. મૂઢ મતી મરે છે ત્યાં મથી, વાલો માર્યા મરે એવા નથી. કેવળ વિપ્રવેદીઓ ઢોર, ચડ્યો કરતો શોર બકોર. પ્રભુ બેઠા હતા તે જ ડાળે, ગયો બ્રાહ્મણ ત્યાં તત્કાળે. બીજી ડાળે ગયા ઘનશ્યામ, બોલ્યા વચન તે હજ ઠામ. રામદત્ત લ્યો દોરીને લોટો, તમે ધાર્યો છે વિચાર ખોટો. વળી ગયો તે શાખાએ વિપ્ર, ત્રીજી ડાળે ગયા પ્રભુ ક્ષિપ્ર. આંબા ઉપર ફેરવ્યો બધે, ઘેર્યું વિપ્રનું મન વિરોધે. તોય હાથમાં નાવ્યા શ્રી હરિ, થાક્યો બ્રાહ્મણ ત્યાં ફરી ફરી. ઘણો ગભરાયો છે તે રીશે, દાંત દાબીને અધર પીસે.
મંદ મંદ કરે છે ત્યાં હાસ, તાળી પાડી બોલ્યા અવિનાશ. રામદત્તજી આ બોલ્યો દોરી, ભારે કરી તમે શિર જોરી. પ્રભુજીએ તેને ચીડવાયો, કર્યો વાળવને રઘવાયો. થયો કાયર કાંઈ ન સૂજે, દ્વિજ ઊભો રહ્યો થકો ધ્રુજે. નીચે હતા જે એહને સાથે, બધા આંબે ચડ્યા છે સંઘાથે. ઘનશ્યામને જાલવા ગયા, ડાળે ડાળે સહુ બેસી રહ્યા. આંબા ઉપર નવ જણાણા, ઘનશ્યામ તો હેઠે દેખાણા. કરે છે મનમાં હી વિચાર, નો એ મનુષ્ય નો આવો ભાર. એમ નિશ્ચય કર્યો સહુ નરે, પામી આશ્ચર્ય ઉમંગ ધરે. હેઠે આવે છે કરી વિચાર, પછી શું કરે ધર્મ કુમાર. છૂટી કેરીઓ મારે છે શ્યામ, ઉતરી ગયા સહુ તે હઠામ. ભોય ઉતરવા દીધા નહીં, બોલ્યા બ્રાહ્મણ આજીજી કહી. સુણ્યા વાલીડે નમ્ર વચન, ઉતરવા દીધા ભગવાન. ત્યારે આપ્યો છે દોરીને લોટો, કર્યો વિચાર એમનો ખોટો. કરે પ્રાર્થના તે સમાજ, અમે ભૂલ કરી મહારાજ. તમે તો ઈશ તણા છો ઈશ, પુરુષોત્તમ અક્ષરાધીશ. એમ રાજી થઈને તે ગયા, નિસંશય વાળવ થયા. પછી પ્રભુ પધાર્યા છે ઘેર, સખા સંગે કરી લીલા લેર. વળી એક સમે બેઉ ભાઈ, બેઠા ભક્તિ માતા પાસે આઈ. માતાએ બે ભાઈને જમાડ્યા, રૂડી રીતે પ્રેમેથી રમાડ્યા. પાન બીડાયા આપ્યા કરી પ્યાર, ત્યાંથી ઉઠ્યા છે બંને કુમાર. બેઠા ચોતરા ઉપર આવી, મુખમાં પાન બીડા સુહાવી. એ વેટાણે સખા સહુ આવ્યા, બેઉ ભાઈ તણે મન ભાવ્યા. ઘનશ્યામ કહે વેણી રામ, આવો કરીએ કુસ્તીનું કામ. પ્રથમ પોતે થયા તૈયાર, વેણી રામ સાથે તે હવાર. મોટા ભાઈને પણ ગમે છે, મંછા રામની સાથે રમે છે. રમતા એક એકને ભાવ્યા, એવામાં ધર્મદેવ ત્યાં આવ્યા. બોલ્યા ધર્મ વિચારીને મન, સુણો ઘનશ્યામ મારા તન. બેઉ ભાઈ ઘણા મને ગમો, નારાયણ સરોવરે રમો. એવું સુણીને સર્વે સધાવ્યા, સખા સહિત તે સ્થળે આવ્યા. કરી રમત નાના પ્રકાર, ઘણી વાર સુધી તે કુમાર. રમી રહીને આવ્યા ઘનશ્યામ, આવ્યા બગીચામાં સુખધામ. બેઠા છે સર્વે સખાએ જુક્ત, આવ્યા અક્ષરધામના મુક્ત. ઊભા અનેક જોડીને હાથ, કરે પ્રાર્થના સહુ સાથ. જોયો પૂરણ તે મનો પ્રેમ, મહારાજે જાણ્યું મન એમ. કેરી આંબાની સર્વે ઉતારી, જમાડી દીધી મુક્તને સારી. મુક્ત મંડળનું થયું કામ, જમીને ગયા પોતાને ધામ. એટલામાં રખવાળ આવ્યો, દેખીને મોટો દ્વંદ્વ મચાવ્યો. ધર્મદેવે જાણી છે તે વાત, કહે ઘનશ્યામને સાક્ષાત. મારા તન તમે આણે ઠામ, આવે ઠબકો એ કર્યું કામ. દાદા મેં તો કેરી નથી પાડી, એ તો જૂઠું બોલે છે અનાડી. ચાલો જુઓ તપાસીને એહ, પાડી છે કે નથી પાડી તેહ. રખવાલે જોયું જઈ ફરી, કૃષ્ણ કહે છે તે વાત ખરી. એક કેરી કોઈ નથી પાડી, મુને શું તે આ માયા દેખાડી. આવ્યો પ્રભુ પાસે રખવાડ, કરે છે વંદના તત્કાળ. એકે કેરી પાડી નથી આજ, મારી ભૂલ થઈ મહારાજ.
અકળિત કળ્યા નવ જાય, પ્રભુનો પાર કેમ પમાય? ભવ બ્રહ્મને ભાન ભૂલાવે, કોણ મનુષ્ય માત્ર કહાવે? લીલા કરીને ઘેર પધાર્યા, પ્રેમ તેમના ભાવ વધાર્યા. ભક્તિ માતાએ રસોઈ કરી, ધર્મ સહિત જમાડ્યા હરી. વળી એક સમય અવિનાશ, બોલાવ્યા બાલ મિત્રને પાસ. મીન સાગર ઉપર ગયા, નાવા કારણે તૈયાર થયા. મધુ વૃક્ષ નીચે મૂક્યા પટ, પડ્યા જીલવા કારણ જટ. કરી જલમાં ક્રીડાયા પાર, ઘનશ્યામજીએ ઘણી વાર. હરિ કૃષ્ણ મહામતી ધીર, ગયા તરતા એ સામે તીર. વેણી રામે હિંમત કરી, ગયા સામા કિનારે તે તરી. જતી વેળાએ ગયા બળમાં, વળતા થાકી ગયા જળમાં. જાતા જાતા વેણી રામ બુડ્યા, ગયા ઘણા પાણીમાં તે ઊંડા. ધોબી રામ અવધ છે નામ, દેખીને બૂમ પાડી તે ઠામ. હે હરિ કૃષ્ણ હે ઘનશ્યામ, ઓલ્યો ડૂબી મુવો વેણી રામ. સુણી સર્વે થયા છે ઉદાસ, બન્યું વિપરીત આ તો વિનાશ. કહે ભાઈ હવે તે શું થાશે, એના મા બાપને શું કહેવાશે? હમણાં આવશે આણે ઠાર, આપણને મારશે માર. એમ કે છે પરસ્પર વાત, એવામાં આવ્યા છે ભક્તિ માત. જાણ્યું મુજને મારશે માતા, એવું સમજીને સુખદાતા. કૃપા સાગર દેવ મુરારી, ઊંડા પાણીમાં ડૂબકી મારી. પહેલવાન આદિ ઘણા જન, વિચારીને બોલે છે વચન. વેણી રામ ને શ્રી ઘનશ્યામ, ક્યાં ગયા ને તે છે કીએ ઠામ. ભક્તિ માતા કે અદ્રશ્ય થયા, કે આ જળમાં શું ડૂબી ગયા. એવું સુણીને ત્યાં સર્વે રૂવે, સરોવરના જળમાં જુએ. એટલામાં તો બે જણ સાથ, ગ્રહ્યા છે એક એક ના હાથ. આવે ગામ ભણીથી ઉમંગે, દેખ્યા કુશળ બેઉને સંગે. સગા સંબંધી મળીને પૂછે, ભાઈ કહો આ કારણ શું છે? તમે ડૂબી ગયા તા જળમાં, આમ ક્યાંથી આવ્યા આ પળમાં? હરી કે અમે તો ડૂબ્યા નહોતા, ઘણી વારથી ઘેર જ હતા. એમ બોલી વિસ્મય પમાડ્યા, પણ પાણીમાં પરચા દેખાડ્યા. સર્વે રાજી થઈ ઘેર જ આવ્યા, પ્રાણ જીવનને તેડી લાવ્યા. નિત્ય આપે છે એવો આનંદ, કાપે છે જનના ભવ ફંદ. નિત્ય આપે છે એવો આનંદ, કાપે છે જનના ભવ ફંદ. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य उमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये मीन सागर में बूडीने भक्ति माता ने अलौकिक ऐश्वर्य देखाड्यु ए नामे 21मो तरंग। बोलो घनश्याम महाराजनी जय।